અમારે જો બાજરો લીણા વિના વગર બાજરો થઈ ગયો. બળદગાડું છે ચારે પર હકવતા આ લીપીને હારું કરી નાખી ચારે પર બળજાન ગાડું હકવતા જવાનું હોય 3 કલાક કરે 3 કલાકે થઈ જાય ને 4 કલાક તો હાર છે 3 કલાક જ છે તો 4 કલાકે થઈ જાય. એક હારે હે કે આખું વરનું ખરીદી લેવાનું હોય જીરું ને હળદર. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધાને જય માતાજી, હર હર મહાદેવ. મસ્ત મજામાં ફ્રેશથી બ્લોગ શરૂ કરી દીધો છે ને અત્યારમાં છે કે આપણે રાતના 4 વાગ્યાના કે વરસાદ ચાલુ હતો, સરસ મજાનો વરસાદ આવી ગયો છે. અમારે છે કે બાજરી લણવાનું જ હતું આજે, પણ તા છે કે વરસાદ આવી ગયો કે એમાં સારું પડ્યું ને અમે જો લણાઈ ગયો કે તો પલાળે એટલે જો બાજરીને છે કે એમને મધરાવા દીધી કાંઈ લણી નહીં. હવે ભાઈ છે કે 2 દી ખમી જાવ પછી પાછા લણશું કે જો આજે અમે લણવાની જ હતી. જો લણાઈ ગયો હોત કે તો બધા ડુંડાને પલાર એમાં એક દિવસ અમે મોટું કર્યું કે એમાં અમારે સારું પડ્યું એમ. ને કાલે જો આ બધો બાજરો છે કે બહાર હુકવેલ હતો, હવે તો કે અંદર લઈ લીધો. વરસાદ આવે પછી શું કરું ભાઈ? લેવો જ પડે કે અંદર લેવો જ પડે. વરસાદ આવી ગયો રાતે પછી અત્યારે રાતે તો ન લીધો, અત્યારે લઈ લીધો. જય માતાજી, બાપા સીતારામ, બધી ફેમિલીને ને હાલો બાજરો ખાવા. બાજરો ખાવા હજી મેં પાક્યો બા આ પાઈક જ કહેવાય ને ભાઈ. હા તો જ્યાં સિઝનનો છે બાજરો એટલે આ સારો પડે. અમારે શું આવ્યું હોય વધારે નવા ખાવા કરતા છે કે જૂનો વધારે ખાય, કેમ કે જૂનો છે કે વધારે ભાવે. નવાનો છે કે રોટલા હિરખા ન થાય, પણ જૂના છે કે મસ્ત રોટલા થાય. એટલે અમારે છે કે જાજા બધા જૂનું જ પસંદ કરે. જૂનો હાર લાગે. હે જૂનો હાર લાગે, જૂના રોટલા હારા થાય. રોટલા હાલા થાય ને નવાના પાસે બહુ સોટતા થાય તો આવડી જાય એટલે. હા એટલે જો આપણે કે આ બાજુ જો બધા સારો કરીને પછી છે કે ભરવાનું છે અત્યારે ત્યાં સુધી ફૂકાવા દઈએ. જો બધાને હર હર મહાદેવ, બધાને જય માતાજી. અમારે જો બાજરો લીણા વિના વગર બાજરો થઈ ગયો. હા લેલા વિના ને શેલો લે લેણા આમ જો ઊભો કે હા તો એ જ્યાં વડો નો હે લે એને આપણે લેલો નહીં હોય એમને આવી ગયો. એક વાત કે આ બાજરો હુકાતો હોય કોક વીટવે લે તમે બાજરો કઢાઈ નાખો એમ કે તરત કીધું કઈ કે હતી ને વટે કે હતી. હા કઈ કીધું હવે વટે ઘરે કેરે વટે કે હા ઈ રસ્તે વળતા હોય કેવડા એમ પછી એને થોડું ખબર હોય, એને ન ખબર હોય ને એમ એટલે થી કે ને કે તમે બાજરો કઢાઈ નાખો એમ 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 હમ અને કે આ લણીને જ કાઢ્યું છો. યા કે બાજરો કે લેણા વગરનો લણવાનો પછી ફૂકવાનો પછી હલરમાં કઢાવવાનો પછી તે બાજરો થાય. હા મહેનત વગરનો ન થાય. મહેનત કરીને ખાય જ નહીં. હા વેસાતું તો મળે પણ મહેનત વગરનો. પેલા છે કે બધા બાજરો અલગથી ન કઢાવતા તો હેંદે કઢાવતા. હે પેલા આવું ફળિયું હોય કે ફળિયું એમાં બધે ગાયર કરવાની. હા પછી મોટો કઈ ઘાણો હોય એવો કે બળજા નામ ફરતા હકારે ને બીચમાં ડુંડા નાખવાનો એવડો મોટો ખાણો રેકો હોય. તે એવું કાર્ય કરેલ મેં થોડુંક કરેલો બધી મેં વાત તો પણ હું લેવા એટલું ભાષણ કરે. વાત તો સાંભળ્યું મેં. વાત તો અમે બધાને ખબર જ હોય પેલાનો જમાનો કેવો ને હવે કેવો ને લે વાત કે આમ હતો આમ બોલજો હાલ તો એટલે ફેમિલી પેલામાં હે કે હલર જ નહોતા. મારા ભાઈ ને બધા છે કે હાથે બાજરો કાઢેલા હે ખબર હા બળ ક્યાંથી બોલજાથી ને હાથે ધોકાવી આ બળદગાડું છે ચારે પર હકવતા આ લીપીને હારું કરી નાખી ચારે પર બળજાન ગાડું હકવતા એવું કરતા ને વધી આમ તો ધોકાવતા. હા બળજર ગાડું કાઢે હું તો કહું મોટો ખાણો હોય. બસ એટલે જ કઈ તને ખબર ન હોય તો કેતી હું લેવા છે યો એમાં ના ગાડું ને ખાવાનું કેટલો ફેર પડે. અમે જે ઘરે દીધે એવું કર્યો પછી તો અમારે સામે આવી ગયું એમ તો આવી ગયું હા હલર આવી ગયું. હા એમ અત્યારે હવે સારું છે કેમ કે હલર ને બધું મિશનો આવવા મળ્યા કે ટેકનોલોજી અત્યારે ઘણો બધો વિકાસ કરી ગઈ કે એટલા માટે છે કે બહુ હાથે કામ કરવું પડતું નથી. થોડુંક જ કામ એવું હોય કે જે ફાર્મિંગમાં હાથે આપણે કરવું પડે છે એ હાથે જ થાય ને વાહન કે મશીનથી ન થાય એવું. બાકી તો બધા છે કે ઘણી બધી રાહત મળી ગઈ છે. તો ફેમિલી આપણે ગયેલા હતા ગામમાં તો ફાઇનલ છે કે અત્યારે પાછા આપણે પહોંચી ગયા છીએ ઘરે ને ગામમાં તો તમને ખબર છે કે ઘણું બધું ખરીદવાનું હતું તે બધું કમ્પ્લીટ થાય કે આપણે ખરીદીને આવ્યા છીએ. બધું પૂરું બધું હા કેટલું બધું લઈને ખબર છે? કેટલું બધું બટાકા લાવી પછી રીંગણા લાવી પછી સોળી લાવી સોળી તો શાક મૂકી દીધું. હા સોળી શાક મૂકી મરચા ટમેટા આદુ કોથમરી તો બધું ફ્રીજમાં મૂકી દીધું. પછી જો આમાં છે હળદર પછી સીણા પછી જીરું પછી સીણા લોટનું પડીકું લેતે ભજીયા બનાવો તો બનાવવા થાય ને એમ કરો
તો પછી આપણે ગામમાં બહુ જવાનું હોય નહીં હમ. એટલે જેટલું યાદ આવે ને એટલું લેતો આવવાનું હોય એમ હમ પછી આ ડબલા હમ હા પછી તો ડૂસા ઠામડા ઉઠે પાસે હોય તે ડૂસા હમ તો એટલે ડૂસા લેતી આવી ગામમાં જ્યાં હોય પછી લેતું જ આવવાનું હોય આ ડૂસા કેટલા 1 મહિનો 2 મહિના 3 મહિના હાલી જાહે હમ હા 3 મહિના જો બે ડૂસા હોય કે એટલે બેને અલગ અલગ ઠામડા ઉટેકવાના હોય એટલે 2 દિન હાલી 3 મહિનાનું હાલી જાય હમ બહુ ગામમાં હરનાર જવાનું ન હોય એટલે બધું એકારે થઈ કે એકારે લઈને આવવાનું હોય આપણે લાડુ હમ હા આપણે ઓલું જીરું ખૂટી ગયું હમ તેમ કે ગામમાંથી લાડ બધું લેતા આવ્યા કેટલું બધું લેતા આવ્યા કેટલું હા આ લાડ છે કપામાં જાવ હોય કપા પાછળ જઈ ન ખૂટે હા હા એટલે 500 500 છે 500 હમ એ 500 હળદર લીધી હમ એટલે આપણે કડિયાનું ખરીદાઈ ગયું એમ ને હા કરિયાણું તો લેવું જ પડે ને ભાઈ હમ ખૂટી જાય પછી કઈ એટલું આપણે ગામમાં વેસા તો એટલું પોહાણ ન થાય હમ એટલે કાંઈ લાટ લઈ લેવાનું હોય આપણે હા એટલે 3 કલાક કર્યા એટલી ખાલી વસ્તુ લેવામાં એમ હવે વાર તો લાગે હતી ને મહિના દી કારો ગામમાં જવું તો લેવું નહીં હા ઓ મહિના દીમાં લે હા હા તી એમ ત્યાં તો તને ગામ જ નહીં બતાવતા ને લેતા કે મહિના દીમાં એકવાર જવું હોય તે હા ગામ બતાવવાનું તો કઈ લેવા ઉભા રાખો આપણે જવાનું હોય ગમે ને આ ગાડી બે જાયેલી પણ ના જવાનું હોય ના જઈને ઉતરી જવાનું હોય હા તી તે કઈ લેવા જવાનું હોય તો પછી લેવા જવાનું તો વાર લાગે જ તી દીમાં કઈ એટલી બધી વાર હોય વાર તો લાગે હો ભાઈ લેવાનું હોય 3 કલાક કરે 3 કલાકે થઈ જાય ને 4 કલાક તો હાર 3 કલાક જ છે તો 4 કલાકે થઈ જાય હા તો આખો દી જ કરાય ને હા તે આખો દી થઈ જાય કે નક્કી ન એક કહેવાય કરી બધું લેવાય તે મો જીવે તો આખો દી થઈ જાય હા એટલે જ મોવા ન જવા દેતો એટલે જ તે ને આખો દી કરીને આવે એમ હે એવું એમાં તો ન એટલી હોય ખાલી વસ્તુ લીધું ને તો અહીંયા 3 કલાક કરી ગામમાં આમ જોઈને તેમ જોવે વસ્તુ એ વસ્તુ હોય જોવું પડે હેરખું પછી કઈક આવતો ડબલા લીધું તો તૂટલું આવ્યું હોય તો પછી હું કઈ આપણે પગ દેવા જવાય તો વસ્તુ એક ફેરી જોવાનું 15 વાર ન જોવાનું હવે 15 વાર જોવું પડે હેરખું જોઈને લેવાનું હોય હા હા ને આપણે જીરું છે કે ઓળતો કેમ કે આપણે મોંથી લાટ લેવાનું હતા હા એ પેલા લેવા હા 5-6 કિલો લેવા છે તો ખૂટી ગયું ખૂટી નગર આપણે ગામમાં લઈએ નહીં જીરું ને એવું હમ હા મોંથી બધું એક લઈ લઈએ કે એક પેયા ભરી દે નગર ઉપાધિ નહીં એ ઓણા હા એટલે હે કે એક હારે હે કે આખું વરનું ખરીદી લેવાનું હોય જીરું ને હળદર ને હમણાં નાની નાની પડી લાવે ને તો એ કેટલી ઘણી 2 શાક બને પછી તો પાવ લાવવું જ પડે હા એટલા માટે આ બધું હે કે એક સાથે લઈ આવ્યા છીએ એમાં આ બધું જો અમારે હતું નહીં કે એ બધું લઈ આવ્યા ઓણ થોડુંક મોડું થઈ ગયું હા. લેવાનું હમ નકર છે કે વેલા જાવ હોય કે મોવા તો મોંથી લઈ લઈ હા એક એટલે હવે ગામની ખરીદી થઈ ગઈ ને હા ગામની થઈ ગઈ હમ હવે હે કે ફેમિલી આપણે ગામની ખરીદી થઈ ગઈ છે આપણું ઘરનું હે કે કરિયાણું આવી ગયું છે હજી મરસું ને એવું તો ઓલરેડી આપણે લાવેલા જ હતા હવે હજી કાંઈ ઘટે એ તો ઘરમાં આપણે જોઈ 2-3 દી પછી પાવ ઘટશે હા હા ઘરનું કરિયાણું ક્યારે પૂરતી થાય જ નહીં. કારે પૂર્તિ થાય જ નહીં હા. ઈ છે કે એ તો હે કે ફાઇનલ જ છે કે ઘરનું કરિયાણું આપણે લાવેલા હોય ને તો ક્યારે પૂરતું હોય જ નહીં ક્યાંક ને કંઈક વસ્તુ હોય કે ઘટતું ને ઘટતું જ હોય ઈ આપણે છે કે વણ ભાઈ એવું શું હા હા નકર છે કે એક આયરે બધું લાવ ને તેલ ડબ્બા જઈને કઈ ખૂટ્યા હા હા તેલ ડબ્બા જે પછી બે એ તો એક હારે 5 લાવ્યા તી ચાલી ખૂટે 5 થોડા લેવા હા તો કેટલા 10 લેવા હા 10 લાવ્યા હા એક 10 લેવા હા. તે દિવસે આપણે 10 તેલના ડબ્બા લાવી પછી મરસું 1 મણ કે 2 મણ કે મરસું ખારો લઈ લઈ હમ 5-6 મણ મરસું હમ પછી હળદરે 2-3 કિલો લઈ લઈ હમ પછી જીરું 2-3 કિલો લઈ લઈ હમ. એટલે ખૂટે નહીં ને એમ એટલે હે કે ફેમિલી ખૂટે નહીં કે એટલા માટે હે કે બધું લઈ લે તો અત્યારે કમ્પ્લીટ આપણે કરિયાણું થઈ ગયું છે અત્યારે જો આપણે ગામમાં ગયા ગામમાંથી આવ્યા અત્યારે જો બહુ મોડું થઈ ગયું છે ને અત્યારમાં જો અમારે રાંધવાનો સમય થઈ ગયો છે તો હવે હું જાઉં રાંધવા અને તમે તાને ખાસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમને અમારો બ્લોગ ગમ્યો હોય ને ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબર કરી દેજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી ખાસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ તો કરી દેજો નવા આવ્યા હોય એ